લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। પાંસરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી કલોલ તાલુકાના પાંસર ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાને લઈને પાંસર ગામમાં સવારથી જ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। પાંસર ગ્રામ પંચાયતથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યાત્રાની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં પાંસર ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ગામની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા। ઉપરાંત ઈસંટ ગામ ખાતે આવેલી દેવ મરીન એકેડમીના વિદ્યાર્થીઓ તેમજ પાંસર ગામની શારદા સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિજી ઠાકોર, ભાજપના અગ્રણી નેતા ક્રાંતિજી ઠાકોર, ગાંધીનગર ભાજપ જિલ્લા મહામંત્રી બલુભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કલોલ ભાજપ તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। પાંસર ગ્રામ પંચાયતથી શરૂ થયેલી તિરંગા યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન સમગ્ર ગામ ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ડીજેના તાલ સાથે તિરંગા લહેરાવતા વિદ્યાર્થીઓ, યુવાનો, ગ્રામજનો, પોલીસ કર્મીઓ અને આગેવાનોના કારણે પાંસર ગામનો માહોલ સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાયો હતો। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હર ઘર તિરંગા અભિયાન પ્રત્યેનો ઉત્સાહ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન સ્પષ્ટ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। આપણા કલોલ તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી ભુલાભાઈ, એવા જ બીજા અમારા ગાંધીનગર જિલ્લાના ભાજપના મહામંત્રી પિયુષભાઈ, બીજા જેવા અમારા મહામંત્રી ઇરફાનસિંહ, તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ, ચેરમેન શ્રી બળદેવભાઈ, કલોલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈલેશભાઈ શાહ સાહેબ અને આપણા તાલુકા પીઆઈ ગઢવી સાહેબ, ટીડીઓ મૌલિક સાહેબ અને મામલતદાર નવીનભાઈ અને આપ સૌ મારા વાલા કાર્યકર્તા મિત્રો, આ જે તિરંગા યાત્રા છે ત્યારથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની રક્ષા કરનારા જે સૈનિકો છે એ અમને જરૂર દિલથી યાદ કરે છે અને અમને પ્રોત્સાહન આપે કે જે સરહદ ઉપર રહી અને આપણા દેશની રક્ષા કરે છે। આ તિરંગા યાત્રા આપણા મોદી સાહેબે આ તિરંગા યાત્રાનું જે આયોજન અને એમનું આહવાન છે કે આપણા આ દેશનો જે રાષ્ટ્રીય પ્રતીક છે એને કઈ રીતે ઉજાગર કરીએ, દેશની અંદર કઈ રીતે આપણા સૈનિકોનું બળ વધારીએ, એના માટે આપ સૌ ભેગા થઈ આ તિરંગા યાત્રાનું જે આયોજન કરે છે એ બદલ હું પાંસર ગ્રામજનો અને તમામ વિદ્યાર્થીઓ અને આયોજકોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બોલો ભારત માતા કી। આજે આપણા કલોલ સમગ્ર તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા પાંસર મુકામે થવા જઈ રહી છે અને એની અંદર સમગ્ર તાલુકાના તમામ આગેવાનશ્રીઓ, અમારા લોકપ્રિય ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ
અમારા તાલુકાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ, એમની ટીમ, અમારા સંગઠનના હોદ્દેદારો, ગામના વડીલો, યુવાઓ, મહિલાઓ આ રાષ્ટ્રની ચેતના માટે, રાષ્ટ્ર પ્રેમ માટે જે તિરંગા યાત્રા આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેની શરૂઆત કરાવી હતી, એ શરૂઆતને લઈને આજે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ આ તિરંગા યાત્રા નીકળે છે. આજે એના ભાગરૂપે હર ઘર તિરંગા, દરેક ઘરમાં રાષ્ટ્રભાવ જાગે એ થકી આજે કલોલ તાલુકાની સમગ્ર આ તિરંગા યાત્રા પાંસર મુકામે થવા જઈ રહી છે. અને એમાં પાંસર ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી એની સાથે આખું ગામ આજે એક રાષ્ટ્રભાવ સાથે આજે સમગ્ર ગામ, દરેક જનતા સમરસતાના ભાવે, દરેક જ્ઞાતિ સમરસતાના ભાવે જોડાવાની છે. અને દરેક સ્કૂલો, આ બધા વિદ્યાર્થીઓ એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં સૌ હોદ્દેદારો જોડાવાના છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.